ઓહો ડમરુબા શું કરો હો? એટલે ઓહો આવો મંગાજી આવો. કેમ છો? શાંતિ હે એકદમ. હવ એટલે તમારા લાયક આવો બેહો વાત કરું. વાત તો કો. તમે બેહો તો ખરા. બેહો તણ લ્યો. તમારા લાયક એક વાત લાવ્યો હું. શું વાત હે? જબરજસ્ત. તમારો નાનો ભાઈ નહીં એનો સંબંધ લઈને આવ્યો હું. એવું હે એમ ને? હા. એટલે પણ શું વાત કરવી ની. ચમ થોડો 12 વાગે હજી તો હુઈ રે. એટલે ના એ તો સુધરી જાય પછી. એવું એમ ને? હો ચા હે તમારો નાનો ભાઈ? હેણો હેણો સાપરી હેણો. હેડો. તાવ આવ્યો છે. અરે કરતા ને બોરતા થાય છે જબરજસ્ત. અને શરદી એવી થઈ ગઈ છે કે રહેવાતું નથી. ભાઈ જાય ગયો શીખરા. મને તો હવાનો તાવ આવ્યો હોય. એને તો એમ જ હશે કે અરે હુઈ રહ્યો હશે. મને તો તાવ આવ્યો હોય ને રહેવાતું નથી. સાપરી બાપરી હારું હો તમારે તો. એટલે ચા ગયો તમારો નાનો ભાઈ. જો હે એટલે આ તો દાવદરી હેક શું? ઉભો થા ઉભો થા ઉભો થા. હજુ હે તાવ આવ્યો હે. એટલે લ્યો કરો વાત. ચમ શું થયું હે? કે તાવ આવ્યો હે. એટલે તાવ આવ્યો હે? એટલે શરીર તો જબરજસ્ત ગરમ હે લ્યા. થવાનો આવ્યો હે તાવ. તો પણ હું શું કહું આને બહાર તો કાઢો બફેન મરી જાય. એટલે શેડા કેટલા આવી ગયા હે. આયો રે માં. યાર ઉભો થા ઉભો થા. બહાર લઈ લો બહાર મરી જાય મરી. ના મારા આ હુઈ રહ્યું હે. અમારા ભાઈનો વજન એ જબર. બસ આટલે રાખો. હા બડા તાવ આવ્યો હતો કેતો તેમ નહીં. તાવ આવ્યો હે તો પણ વેલા કે એમ કરો. હવે મહેમાનને ના પાડો. હા 2 દાડા પછી રાખો અને દવા બવા કરાઈને હે ને પછી બધું કમ્પ્લીટ કરશું. એટલે એવું ના હોય પછી મહેમાન એમ કહે કે તમે તો જુઠ્ઠા નહીં હે પછી શું કરવાનું મારે? પણ એમ કહો ફોન કરીને કહો કે છોકરો ગયો હે બહાર ફરવા. હા એમ કહી દઈએ એવું બરોબર. કહી દો. હા બેહો અને તારે. આને દવા કરાવો. હવે આને દવા તો ડોક્ટર હશે ગામમાં. એ રહ્યો આપણા ગામમાં ડોક્ટર આવ્યો તમને ખબર જ નહીં? કયો? એટલે આયુર્વેદિક હે જબરજસ્ત દવા કરે હે. એ ઓલો ધોતિયા વાળો છે ઓય. પાણીનું તો ધોતી જ મેલું ડાટ કર્યું હોય. ધોતી ભલે મેલું રહ્યું પણ દવા હારી કરે હે. દેશી દવા કરે હે. કોઈ ડોક્ટર ની જરૂરત નહીં. ફોન નંબર હે? ઓય ફોન હે આપણી જોડે. કરો ફોન તાણે. ફોન કરો એમ ને? જલ્દી બોલો જલ્દી. જલ્દી અભી હાલ જ આવી છે. બધા પડીને આવ્યો હે માદો. આને કીધું હે અત્યારે રોગ ચાલુ હે ને તો એટલે તમને ના ખબર પડે. પણ રોગ ચાલુ હે શાંતિ રાખો ડોક્ટર ને ફોન કરો. તું મસરદાની ઓઢીને હું કનો ફોન આવ્યો તો? હલો હલો હા ડોક્ટર સાહેબ કેટલે હતા? અલ્યા દવા કઈ નેહર્યો હું ગામ માં હવે અને જવું હું ખાવા. આપણે વાડિયા બનું તું દવા કરવા. હા હટ આવજો. એક બહુ બીમાર છે. બહુ તાવ આવી ગયો એમ ને? તો હારું હડો તણ આવ બીજું શું થાય ખાવા પછી જઈશ દવા કરીને પછી. એ હારું હારું આમને પણ લોહી પીધું દવા કરી આવું પછી ખાવા જઈશ. તણ બીજું શું થાય તણ ગરદી પેલા. હા તમ તાર કમ્પ્લીટ થઈ જા. કાલ આપણે આને કેટલી વાર કીધું હલ્યા તું હરખો રે શેતર હરખો રે. શેતર હે એટલે મસદાની ને એવું બધું રાખવું પડે તમારે ભલામણ. કીધું કુ મસરદાની મેં હું ધમણો બમણો કરીને હું પણ આને કાં ખબર પડે હે. એ ભલે રહ્યો. આપણે તમારી જમીન કેટલી છે ને? જમીન ને હા જમીન તો આ બધી જ દેખાય ને. હા એ બધું ખેતર આપણું જ છે. તો કાલ આપણે મહેમાનને બોલાવી લઈએ. આ તો કાલ રાખો. કાલ હા રાખીએ. 2 દાડા પછી રાખો. હા તો એવું કરીએ. જમીન બમીન તો હારી હો. અરે જમીન બધું હારજો. હા. પપ્પા ને એડા ને બધું જેવું ઊભું હે. જબર હે. અમારે તો ત્યાં કઈ આવું હે જ ત્યાં નહીં. અમારે વરસાદે બધું પથારી ફેરવી નાખી. અમારે તો વરસાદ થયો પણ આપણે કઈ નુકસાન બુકસાન થયું નહીં. ના તમારી જમીન એટલું હારી. સારું હોય. હમ. જેટલી વાર આ ટાંકા કરે હવે. હવે આવતો જશે. પોકવા જ થયો છે. ફોન આવ્યો છું. ના મેસેજ આવ્યો. એટલે આવી જાય અભી હાલ ડોક્ટર તો આવી જાય. તને એનું ટેન્શન ના લેવો. હા તો લોક મારેલો હોય ને ફોન કરવો પડશે.
ઓહો જો ડોક્ટર નો ફોન આવ્યો. હે હા પડો 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 હા સાહેબ જેટલા રહ્યા. અલ્યા ઢંકે તો આવી ગયો હું, પણ આ તો લોક મારેલું હોય. ચલો હાલો વાહ ઈ ઢંગ ખોલીને આવતા રહો, તારું બારું નહીં વાખેલું. એમ લોક નહીં મારેલું એમ ને? રહ્યો તોય હું જોઉં. અલ્યા હા લોક તો જો ગેટ નો આમ તો ખુલ્લું છે હો. એટલે શાંતિ રાખ ને. ઓકે ને? આ આબા થયા, બસ તાણ અભી હાલ મને કહું લાગે તો. આવતા જ લાગે જો. હા, એમને પાછું બીજી વિઝિટ હોય ને એટલે એટલે બધા હા, ફેમસ ડોક્ટર તો ને. ભાઈ દેશી દવા એટલે જબરજસ્ત કરે. મારા બેટા લાય ત્યાં સાહેબ કરો પડશે ને. આ બે જ નાખી લઈ લેવી. તો લાગે જો આ ડોક્ટર ઓએ જબરજસ્ત છે ડોક્ટર તો. પણ આ ધોતી જ જો ભરી અરે આ ધોતિયાને થોડુંક લેવડ દેવડ હોય, કામ ડોક્ટર હારા હે. પેલો વાદી માગનાર હોય એવું જ લાગે. ના 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 ડોક્ટર આ તું ત્યાં શું ને હજી એ આવો આવો ડોક્ટર સાહેબ આવો. હા એટલે આ ડોક્ટર હે માગનાર હે. ના ના ડોક્ટર જ છે. મને ધોતી જ જો ભરી એવું માગનાર હોય એવું. એટલે આ ધોતી તો દવાઈ ફરી હિન્દી છે એટલે એવી છે કે મારનારા નહીં શું હોય. એવું હે કાં તાવ આવ્યો? હારું હારું આવો આ જુઓ જુઓ. તમે આખા આ દાડે ફરશે દવા કોણ કરશે? હા હાલો તમે દવા બે જોઈએ એ તો હું બધું ચેક કરી લઈશ. ઓહો. અલા જોઈ લો લો. હા અલ્યા માતાને જોઈ લો. ડોક્ટર છે શાંતિ રાખો હારું તો બેહી જુઓ. જાઓ. જો એ હા ભાઈ દવા ખાધો. બેહો તમે. હા આ મારા બેટા આડા ફરફર કરે, મારે દવા સીટ કરવાની હે. વાત સાચી સાહેબ. તો તાવ આને તાવ માથું કરતા આવે છે, તમે કર નહીં બેસતા. તમે જુઓ એ આનું મોઢું. બેગ પાડી લે પણ બેગ પાડી તું કર કરીને આટલો બધો તને એમ કેવો એવી તાવ સડી ગયો રે. એટલે આ સાહેબ મારસો ને એ બહુ બીમાર છે. પણ આ દવાઈ બધી દેશી ઢોર નાખે તમને ખબર હે? એ વાત આ દવાઈ હું ચાહી લાવું હું. એવું હે? તો જો હા, મને દવા. ચેક કરવા દો. ઓહો, માથું ગરમ લાય થઈ ગયું હો, જબરજસ્ત આ હો. કતરી થાય પગે. કરતા થાય ભાઈ. રે રે મને મશીન જોવા ચેક કરવા દે. તાવ માથું કરતા ને શરદી. હા ઓહો રે મને મશીન કાઢવા દે. આ શું લાયા પાહુ? આ મશીન હે આપણે બરાબર. મારો ઘરનું મશીન હે, મશીન ના પ્રોગ્રામ કાઢેલું પેલો પંખાનું કાઢેલું મશીન શું રોગ છે ચેક કરવા માટે. એવું એમ? નવું આવ્યું એમ ને? નવું લાયો ઘરનું આપણે ઘરનું એમ ને? બનાવ્યું. હા આ તેમ પેલું ઝાટકા મશીન બનાવ્યું આપણે ઘરે બનાવ્યું મશીન. હા કેટલા ડિગ્રી તાવ ની બધું બતાવે અંદર. બરોબર. જો 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 જલ્દી જો. જો રો શરદી ભારે થઈ ગઈ હો. ઓવે બીજું કઈ તો હે નહીં ને? આમ? ચેક કરું રો. હા મારે થોડુંક મગજ શું કામ કરે એટલે હું લખી દઉં પેલા. એવું એમ? ઓવે હા શરદી કેટલા ડિગ્રી હે અને એવું બધું હે મારે લખવું પડે રો. નોટ ને હું હારે રાખું હું. હા. એટલે એ ભયા તો ગાંડો હે શું આને મગજ જ નહીં લા, લાગતું. ના ના દવા આ હારી કરે. લખી લખીને દવા કરે કાં તો કા મારા આને પાછા ખાઈને મરી જવાનો હે. હારી કરે છે. કમ્પ્લીટ થઈ જાય. આને દવા હટી કરે ને કે આનું માર્યા કે નહીં મેકું. ના ના દવા તમે મારી પર છોડો, ડોક્ટર સારો હે. એવું ને હા દેશી ઓ, દવા બરોબર કરે. આ તો હજી બંધ હું જો કઈ આડું અવડું કર્યું ના ના એટલે તો કઈ નહીં જીવ થાય. માંગે. આ લખવું પડે મારે બધું બીજું કઈ નહીં હો. એક કારણ શું તાવ ભારે હે બરાબર હા હા એટલે દવાઈ પ્રમાણે કરું હું. અને આઈ શું બાપ? આરી પેન હે એવું એમ? આ દેશી નહીં આવતે. ઓ દેશી પેન. આરી લખે બધું હા પેલી હિન્દી પેન નહીં હા દેશી પેન. દવા જ આપણે બધી સહી રાખો ને પછી શાંતિ રાખ પછી દવા કમ્પ્લીટ કરજો તમ તાર. રહ્યો આ તો લખી નાખ્યું. હા સાતીમ જોવા દો મને ઉધરસ બહુ ખાય છે ને. હા કપ કપ થઈ ગયા હે. હે? હોય એનથી હા કપ થઈ ગયા 50 ગ્રામ જેવા કપ હે. ઓ જો એ લખી નાખવા દો. એ માથું માથું જો માથું બહુ ગરમ રહે હંડો.
જૂ વધારે પડી લાગે અને ટકો કરી નાખો જૂ વધારે. દૂર રાખો ભલા માણસ. અલ્યા પણ એને ના ખબર પડી જો એના માથાની, એટલે આવ ના તમારે પાસે જોતું રહેવું પડે. એને ખબર પડી જોઈએ કાલ અટાણીને ટકો કરે નાખો. હા એવું ના આપણે આ 2 દાડા રહેજો. મહેમાન મહેમાન જો આવે ને મહેમાન પાછા. આ બનાવીને પછી તમે આ ટકો કરાવશો તો આમ વધારે નહીં તરી ગરમ જેવું જૂ છે વધારે નહીં એ તો વાંધોની દવા આવીશું ને એટલે કમ્પ્લીટ થઈ જાય. બીજું ભાઈ કરતા થાય હે હાલત બહુ ખરાબ થઈ ગઈ હો. તે પગ તૂટે છે ને માથું તો દેશી દવા મૂકાય એટલે કમ્પ્લીટ થઈ જાય તમ તારો. હા આમ આમ તાવ તો ના આવે પણ બહાર હોઈ રહ્યો ને ત્યાં મજા મસરિયા વણ તો બહુ વખા પાડે બીજું કશું નહીં. આ મસરિયા હિસાબે તાવ આવી જાય. આ વરસાદ બહુ પડે એટલે મચ્છરિયા બહુ પડ્યા ચાણા હમું થઈ જાય. એટલે આ બી હાલ જ હે હા કમ્પ્લીટ તમ તાર મને ડોક્ટર તો દેશી દવા એટલે દેશી દવા ઓય, તો થઈ જાય ને કમ્પ્લીટ. અરે એકદમ કમ્પ્લીટ તમ તાર જબર ડોક્ટર હો. દેશી દવા આ રહ્યું ને આ શું હે? આરી દેશી દવા હે માથું બહુ ગરમ રહે એટલે આ રહ્યું ને માથા બાંધીને સુવાર દો એટલે માથું એકદમ ઠંડુ થઈ જાય બરાબર. હા એટલે આ રાખો આ દવા સવારે બાંધી દેવું આજે શું લે માથું એકદમ ઠંડુ થઈ જાય તમતાર. દવામાં તો કેવું નહીં પડે તમતાર બરાબર. અભિયાલ નહીં. હા 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 જો કારો બલાડા જેવો થઈ ગયો મસ્યા કઈ કઈ સાંભળું હાવ કારું મસ્ત થઈ ગયું એટલે આ 3 ટાઈમ લગાવવાનો પાવડર હે? હે આ તો પાવડર હે. હા તે થોડા થોડા પર 3 ટાઈમ લગાવવાનો મસરા કરી કરી જો કારું મસ્ત બલાડા જેવું થઈ ગયું. હા લે આ 3 ટાઈમ લગાવવાનો બરાબર. હા. હા અને આના ધરતી હજુ ઝાડાની અસર છે. હા ચાલ થાય હે? એટલે આને હે ને આની અસર છે બરાબર. હા. એટલે આને દવા તમને આલું 3 ટાઈમ આ ખવડાવવાનું બરાબર. આ શું હે? આ દેશી દવા છે. હા આની માથે મરચું ને મેઠું હક્કા ભભરાવાનું હા. અને 3 ટાઈમ ખાવાનું હા. એટલે ઝાડા મટી જાય. એ મટી જાય એટલે ઝાડા થઈ જાય તમતાર. થઈ જાય કે મટી જાય? એટલે મટવાની બીજી દવા આલો પણ શું આ બીમારી વધારે એટલે ઝાડા થાય એટલે બધું કુઠામીન રોગ બધું ન્યારી જાય. હા. બીજી દવા આલો તમતાર બરાબર. હા. એની ચિંતા ના કરશો આ રાખો તમતાર બરાબર. અને આ જો આ ઝાડા મટવાની પેલા થાય ને પછી મટી જાય. આ શું હે? આ દેશી દવા છે તમને કીધું જ ખરું. હુઈ રે લે હુઈ રે હુઈ રે. એટલે અલે એ ડોક્ટર મટી જા ખબર દે દેશી દવા એ બધી આ દવા હજુ તો ગરે નહીં તો આ ગરમી આની ગરમી. હા દેશી દવાની ગરમી જ અલગ હોય છે તે ખવડાવી દેવાના બરાબર. હા. અને આરે હક્કા બે નાક મેળાવી દેવાના એટલે કમ્પ્લીટ થઈ જાય ઝાડા બંધ બરાબર. તો ડોક્ટર હે કે ગધાડો? લે અલે દેશી નાક દવા. બડા શ્વાસ ચાહી લે. એ શરદી નહીં મટાડવાની. તું તો ડોક્ટર હે કે ગધાડો? એટલે ડોક્ટર જ છું ને તણે ના તમે શાંતિ રાખો. ના, અલ્યા, ના, સાહેબ, ના, તમે તો લો, ડોક્ટર- તમે દવા ના, કરો મોટો ભાઈ. નહીં, બેહો, આપણે દવા ચા કરવાની. તો ના ના દવા કર. પૂછ કરે છે દવા કરવાની શરદીને આપણે. ભૂખ નહીં શાંતિ મટાડવાનું. રાખો. મટાડવાનું એક તો આ તાપનો હેડી ના તમે મારા કરતા બહુ બોલ કરો ના કરો. હારું હવે નહીં શાંતિ રાખો, શાંતિ રાખો. બોલું નહીં બોલું. હજી હારું, દવા સાહેબ, હવે દેશી દવા કને કે હાર આપણે જાય દવા ને. કરો. મટાડ દે, મટી મટાડ જાય દે. તમે ને. ખોટે ડોક્ટર હું હું કઈ મટી જાય, મટી જાય, તો મટી મટી જાય તમ તારે તો પછી હજુ બીજી દવા લે કરતા ને બાકી જ છે હજુ. એવું? હા, તો હારું લાવો બીજી લાવો. આરે 3 ટાઈમ ગહવાની પગે આ શું હે? અલ્યા કરતાની દવા હે ટુ ફિયારી દેશી આપણે ઘરના બનાવેલી બરાબર. હા. 3 ફેર લગાવશો એટલે તરત કમ્પ્લીટ થઈ જાય હારું. બરાબર. દવામાં તમને કોઈ કીધા જોગું નહીં. તમને દવા પીવડાવી દીધો ને કીધું એ પ્રમાણે તમે લગાવજો. હા શું બરે હે ને વાંધો નહીં ચિંતા કઈ દવા હે આપણી જોડે બરાબર. હા. એ હાલો આ 2 આશા મારી લગાવી દેવાનું હમ. અને આ ટેપ માથે છોંટાડી દેવાની એટલે બરાબર બંધ થઈ જાય. અલે એ આ શું હે? એટલે આ દેશી દવા હે દેશી દવા. મંગા તું આ ચાહીના બોલાયો હે? લે ડમरू ભા શાંતિ રાખો, બધું થઈ જાય કમ્પ્લીટ.
મટી તો જાય મટી ને, જાહે. તારા ભરો હે નકે આને અલ્યા તો મટી હું જા ડમરુભા, શાંતિ રાખો. આને તો હું છોડું નહીં. ના ના આપણે એવું નહીં કરવાનું. સારું હવે હું શું કહું, હા દવા મેં તમને હાલ 3 દાડાની આલી બરાબર, હા અને બીજી જો એવું લાગે માટી સર શું કે આ મસરિયા કહે એટલે જ ભારે પેલું થયું બરાબર, તાવ ભારે આવી ગયો એટલે આ 3 દાડા બધી દવા આલી, 3 દાડા પતી જાય પણ ટાઈમસર દવા તમે પીવડાવજો અને થઈ રહે તો પાછું આપણે દવાખાને આવીને દવા લઈ જાજો બરાબર. બરોબર બરોબર. હા તો હું નેહરું, હા પૈસા તો નહીં લેવાના ને? પૈસા તો લેવાના ને. ના અને ના આજે હું શું એમ કહું? કરશો ને. હા ઓહો હા ઉધર તો આ ગેસ થઈ ગયો હે બહુ બરાબર. તો પણ એની દવા હોય તો હાલ દો ને. હાલ દઉં દેશી દવા, એ હાલ દઉં દેશી દવા. હા. આ દેશી દવા આપણે બરાબર, હા વનસ્પતિ દવા આપણે, હા. એટલે આને ગેસ થઈ ગયો એટલે આને વાટી હરખું હમ. અને 3 ચમચી પીવડાવી દેવાની બરાબર. એટલે ગેસ મટી જાય એમ ને? અરે ગેસ તરત જ મટી જશે અંતર, વાટીને પીવડાવ જો પાછી એ હા. આ 3 ચમચી પીવડાવી દેવાની. હાલો એ હા. દવા તો ટાઈમસર ભૂલવાનું નહીં. દવા દવા દેશી તણ આવી બાસ તો જો જો મારે. તો દેશી હે. દેશી કોને કીધું? દેશી દવા સમતર તમે મારે તો ખાવા રહ્યો નહીં ને દવા. એક તો તમારો ફોન આવ્યો હમ. એટલે મૂકું પેલા દર્દી પેલા બરાબર, એટલે તમે પૈસા મને આલ દો 950. તો એમ કરો ને 2 દાડા પછી અમે આવશું ને હે. એટલે અહીંયા હાલ દેવું દવાખાને ભેગા. એવું હો બરોબર. એ સારું વાંધો નહીં હા બરાબર. હા તને તારે અહીંયા હાલ દેવું બરોબર. સારું મને તો ઓળખો ને હું તમને ઓળખું. બસ આપણે આ ભાઈ ટેન્શન હું નહીં બેઠો પૈસા સારું તો વાંધો નહીં. હવે હું શું કહું છું, હા હું જાઉં છું હા તમે અને જાઓ. ટાઈમ છે દવા પીવડાવી દેજો બરાબર. એ હાર. એ આવજો તાણ. એ સારું હડો તાણ. હા દવા કીધી કે નહીં? હા ઈરી હાલ દો એટલે થઈ જાય તો પછી કાલ મહેમાનને હા બોલાવી. એવું કરજો. હા હા આ તો માથે બાંધો ન અહીં હોય માથે બાંધ દો. હા બસ બસ બસ. હમ. અરે આ તું આ વાટ આને વાટી નાખું તમે તારા બી હાલ છે. આલે આ બે ખાઈ જા. આ નાકમાં ભળાવાનું હોય ને. નાકમાં. હાલો આ ચમચી બે કીધી 2 ચમચી નહીં? ત્રણ ત્રણ. ત્રણ? હાલો આ બી હરખું પકડજો. આ ટેપ એટલે આ લાવ લાવ. ઓલા હાલો બે આંસ પર લગાવી દો. આ પેલા આંસ પર ભરો. જો હમણાં અડધો કલાકમાં કમ્પ્લીટ થઈ જવાના. હા કમ્પ્લીટ હા તો ભાઈ અમને અડધો કલાકમાં કમ્પ્લીટ થઈ જવાનું. જો તમે હા ત્યાં સુધી આપણે ખેતર તમારે જોતા હોઈએ એટલે આપણે કાલ મહેમાન બોલાવવાના ને તો બોલાવીએ પછી. હમ. તો પછી બાપુ તમારે તો જબરજસ્ત હોય. હું તો જબ્બર હરખી આ બને. અને જો તમારા ભાઈને હમું થયું કે નહીં. એટલે થયું કે નહીં હરખું. અહીં છોડો તો ખરા. અલ્યા ઓ કમ્પ્લીટ થઈ ગયું. ઓ તાવ તો ઓછો થઈ બચી ગયો. ગયો હો. હા ડોક્ટર એટલે ઉભો 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 થઈ થઈ જા, જા, ઉભો ઉભો થઈ થઈ જા. બચી ગયું હોય તો હા. જો તો ચો ડોક્ટર હે ડોક્ટર રેડી હો તો ભાઈ. પછી મૂક્યા તો લે જબરજસ્ત ડોક્ટર હે.